આપણે વાત કરીશું ડોક્ટર આંબેડકર આવાસ યોજના. નવું મકાન બનાવવા માટે સહાય મેળવવાનું અરજીપત્રક કેવી રીતે ભરવું તેની વાત કરવાના છીએ. સૌપ્રથમ તમારે અરજદારનું પૂરું નામ લખવાનું રહેશે અહીંયા. પછી અરજદારના પતિ પિતાનું નામ લખવાનું રહે. અરજદારની જાતિનું અહીં લખવાનું રહેશે. અરજદારની પેટા જાતિ પણ અહીં તમારે લખવાની રહેશે. અરજદારની જન્મ તારીખ અહીં લખવાની રહેશે. અરજદારની ઉંમર લખવાની રહેશે અહીંયા. અરજદારનું લિંગ એટલે કઈ જાતિનો છે તે લખવાનું રહેશે, સ્ત્રી કે પુરુષ. અરજદારનો મોબાઈલ નંબર લખવાનો રહેશે અહીંયા. અરજદારનું ઈમેલ આઈડી અહીંયા લખવાનું રહે. જો ફોન નંબર હોય તો અહીંયા લખવાનો રહેશે. અરજદારનું હાલનું સરનામું લખવાનું રહેશે અહીંયા. અરજદાર જ્યાં કાયમી વસવાટ કરતો હોય ત્યાંનું સરનામું લખવાનું રહે. અરજીની વિગતની વાત કરીએ. અરજદાર કયો વ્યવસાય કે ધંધો કરે છે તે અહીંયા દર્શાવવાનું રહેશે. અરજદારની વાર્ષિક આવક દર્શાવવાની રહેશે. અરજદારના કુટુંબના સભ્યોની કુલ સંખ્યા અહીંયા દર્શાવવાની રહેશે જેટલી હોય તે. અરજદારનું ઘર ક્યાં છે તે અહીંયા લખવાનું રહે. કેટલા વર્ષથી તે જગ્યાએ રહેશે તે અહીંયા લખવાનું રહેશે. પ્લોટની માહિતી વાર પ્રમાણે અહીં લખવાની રહેશે. અરજદારની બેંક વિગતની વાત કરીએ. કઈ બેંક પોસ્ટમાં ખાતું છે તેનું અહીંયા નામ લખવાનું રહે. કઈ શાખા છે તેનું નામ લખવાનું રહે. ખાતાનો આઈએફસી કોડ અથવા તો બેંકનો આઈએફસી કોડ અહીં લખવાનો રહેશે. અને બેંક ખાતા નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. આ ફોર્મ ડાઉનલોડ કરવા મિત્રો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.